વાલા બચ્ચા પાર્ટી ભૌતિક વિજ્ઞાનના બીજા લેક્ચરમાં ફરીથી આપણે આગળના પ્રોગ્રામમાં આગળ જ વધીશું. ઓકે મારા વાલાઓ, 2.13 નંબરનો વધારાના સ્વાધ્યાયનો દાખલો ગણીશું આપણે. પેજ નંબર 87 ફરીથી પાછું. બી બાજુવાળા એક ઘનના દરેક શિરોબિંદુએ વિદ્યુત ભાર Q છે. આ વિદ્યુત ભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. ઘન કીધો છે વાલાઓ, સમઘન, રાઈટ. કેવો હોઈ શકે આકાર તો તમે વિચારી શકો છો. ઘણી બધી વખત આગળ પિક્ચરાઇઝ પણ કરેલું છે, રાઈટ. તો આ થઈ શકશે આવી રીતના. તો આ સમઘન થઈ ગયો. તમે એના શિરોબિંદુને નામ આપવા હોય તો પણ આપી શકો છો. ABCD, E, F, G, H. આપણો પ્રશ્ન અહીંયા કેન્દ્ર પર સ્થિતિમાન શોધવાનો છે. હવે સ્થિતિમાનના સૂત્રમાં તમને દરેક પર વિદ્યુત ભાર સમાન છે એવું કહી દીધું છે અને દરેક પર વિદ્યુત ભાર Q છે. રાઈટ. દરેક બાજુની લંબાઈ B જેટલી છે. હવે એનો મતલબ શું કરીશું તો કે મારે અહીંયાથી અહીંયાનું અંતર દરેક અંતર શોધવા જોઈએ. પણ સિમેટ્રી સમમિતિ શું કહે છે? બધા જ શિરોબિંદુઓથી કેન્દ્ર સાથેનું અંતર સમાન જ હશે. જે મારે સાદી પદ્ધતિથી શીખવાડવાનું છે તમને. જો મારી પાસે અહીંયાથી આ આખું અંતર શોધવાનું છે. આ 12 તો અંતર આ વિકર્ણ કહેવાય સમઘનનો. તમે જે રૂમમાં બેઠા છો એના સામસામેના શિરોબિંદુ જોડો. એક ઉપર આ બાજુ તો અહીંયા નીચે તો ત્યાં ઉપર આ બાજુ, પછી આવી રીતના. તો અહીંયાનું લઈશ હું શિરોબિંદુ તો મને અહીંયાથી અહીંયાનું અંતર જોઈએ છે, રાઈટ. તો આ અંતર કેટલું હોઈ શકે? હવે એ તો મને ડાયરેક્ટ તો મળશે નહીં. એટલે પહેલા હું શું શોધીશ મારા વાલા મિત્રો? તો પહેલા હું અહીંયાથી આટલું અંતર શોધીશ. જો આ B છે, આ પણ B છે મારા વાલા મિત્રો. આ કાટકોણ ત્રિકોણ થશે. કયો ત્રિકોણ? E, અહીંયા લખ્યું છે EFGH. E, G અને H કાટકોણ ત્રિકોણ થયો. આ B છે, આ B છે તો આ થઈ શકશે √2B. હવે બીજો ત્રિકોણ ECG. તો ત્રિકોણ ECG માટે ધ્યાન રાખજો આનો વર્ગ આ B છે, આનો વર્ગ બરાબર આનો વર્ગ થાય તો આવું થાય 2B² plus B² is equal to EC² is equal to 3B². માટે EC is equal to √3B. પણ આપણે આખું અંતર નથી જોઈતું, આપણે તો અડધું જ જોઈએ છે. આને એવું કહી દઈએ. માટે EO is equal to EC/2 તો √3B/2 થઈ જશે. ખ્યાલ આવ્યો? તો આ જવાબ થઈ જશે આપણી પાસે. તો હવે મને આ સ્વાધ્યાયના દાખલાની અંદર સ્થિતિમાન શોધવું છે. શરૂ થઈ ગયું. તો અહીંયા હું શું લખીશ? ધ્યાન રાખજો. દરેક શિરોબિંદુનું સમઘનના કેન્દ્રથી અંતર, જેને હું R કહી દઉં, તો R is equal to આ લખી દઈશ √3B/2. તમારે પરીક્ષામાં આ બધું લખવાનું રહેતું નથી. માટે સમઘનના કેન્દ્ર પર સ્થિતિમાન તો સૂત્ર થઈ જશે V is equal to KQ/R. પણ સમઘન પર આવા કેટલા વિદ્યુત ભાર છે ટોટલ? તો કે ટોટલ 8 વિદ્યુત ભાર છે. તો અહીંયા લખીશ 8. તો આન્સરમાં લખીશ 8. K ની કિંમત તો K જ રાખીશું, કારણ કે આપણને જોઈ લઈએ વિદ્યુત ભાર આપ્યો છે કે કેમ? તો કે ના, B બાજુ અને Q વિદ્યુત ભારિત તંત્ર છે તો આપણો આન્સર પણ એવી જ રીતે રાખીશું KQ. સો 8 KQ, ખાલી R ની કિંમત મૂકી દઈશું તો √3B/2. 2 ઉપર જશે એટલે 8 ગુણાકારમાં 2 16. તો V is equal to 16 KQ √3B.
બીજો પ્રશ્ન આની અંદર પૂછ્યો તો આપણને, જો યાદ હોય તો, કે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો લખી શકીએ સમઘનના કેન્દ્ર પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. કેમ? કારણ કે સમઘનના દરેક શિરોબિંદુ પર સમાન ધન વિદ્યુત ભાર છે, જે દરેકનું વિદ્યુત ક્ષેત્ર એકબીજાથી વિરુદ્ધ દિશામાં મળતું હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. રાઈટ? તો આ આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો. સમજાઈ ગઈ પરિસ્થિતિ? તો આ રીતે આપણા પ્રશ્નનો જવાબ મળશે 2.13 નંબરમાં. બરાબર? વાલા મારા વિદ્યાર્થીઓ, 87 નંબરના પેજ ઉપર 2.14 નંબર 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. A એની ઉપર આ વિદ્યુત ભાર, B એની ઉપર આ વિદ્યુત ભાર એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. પહેલું કીધું છે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ. તો એ શોધી રહ્યા છીએ આપણે, એવું ધ્યાન રાખજો. બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ. બરાબર? એટલે અહીંયા મને વિદ્યુત સ્થિતિમાન પણ શોધવું છે અને વિદ્યુત ક્ષેત્ર પણ શોધવું છે. હવે એકચ્યુઅલી મને વિદ્યુત ભાર તો મને મળી ગયા છે, પણ માઇક્રોમાં છે તો હું કન્વર્ટ કરીને લખું તો Q1 is equal to 1.5 10⁻⁻6 કુલમ, Q2 is equal to 2.5 10⁻⁻6 કુલમ, R1 અંતર છે 15 સેન્ટીમીટર, એવું R2 પણ 15 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરો તો 0.15, અહીંયા પણ 0.15 થઈ જશે. બરાબર? આટલી માહિતી મને મળી ગઈ. હવે હું એક પછી એક ગણતરી કરવાની વિચારણા કરી રહ્યો છું. સૌથી પહેલા O પાસે વિદ્યુત સ્થિતિમાન, જો હું સૂત્ર લખું તો V is equal to K Q1 upon R1 plus K Q2 upon R2. બસ કિંમત મૂકો, જવાબ થઈ જશે. તો V is equal to, K ને તમે કોમન પણ લઈ શકો છો, Q1 upon R1 Q2 upon R2. K ની કિંમત 9 into 10⁹, Q1 વિદ્યુત ભાર 1.5 10⁻⁻6 divided by 0.15 plus 2.5 into 10⁻⁻6 divided by 0.15. સમજાઈ ગયું? એટલું બંનેનો આધાર સરખો છે તો ઘાતાંક અથવા તો બંનેનો આધાર એટલે છેદ સરખો છે તો અંશનો સરવાળો થાય. V is equal to 9 into 10⁻⁹, એવું સમજો 10⁻⁻6 મેં બહાર લઈ લીધી છે. તો આ પણ બાર તો 1.5 વત્તા 2.5 સરવાળો કરશો તો જવાબ થશે 4. એના છેદમાં આ થઈ જશે 0.15. તો આના ઉપરથી V નો આન્સર મળી શકશે. V is equal to, ગણતરી કરીને આન્સર શોધશો તો 10 ની જે આન્સર છે તે 2.4 into 10⁵ વોલ્ટ. સાદો ગુણાકાર છે
આગળ પણ કીધું છે કે તમે કેલ્ક્યુલેટર લઈને બેસો, આ ગુણાકાર આ ભાગાકાર 10 ની ઘાતને એડજસ્ટ કરો એટલે જવાબ. મારી પાસે ગણેલો છે તો હું લખી દઉં છું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી સમય અહીંયા નહીં બગાડીએ. આગળ પણ કીધું હતું કે ક્લાસમાં સ્કૂલમાં જ્યારે તમને ગણાવીએ છીએ ત્યારે સમય આપીએ છીએ. હાલમાં તમે ઘરે છો, પોઝ કરો વિડીયોને, જોઈ લો, મૂકી દો, કરશો ને? સાચી વાત છે. ઓકે, હવે એ જ વસ્તુ O પાસે વિદ્યુત ક્ષેત્ર શું થઈ શકશે? તો O પાસેનું વિદ્યુત ક્ષેત્ર E is equal to, આની જેમ જ હું સૂત્ર લખીશ, પણ અહીંયા લખીશ E1 minus E2. આવું કેમ? કારણ બતાવો. આ ધન વિદ્યુત ભાર છે તો આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, તો આને નામ આપીશ E. આ ધન વિદ્યુત ભાર છે તો આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે તો એને નામ આપીશ E2. તો એક E1 અને એક E2. આ વિદ્યુત ભાર મોટો છે, આ વિદ્યુત ભાર નાનો છે, તો મારે અહીંયા લખવું જોઈએ E2 minus E1. આવું મને ખબર એટલા માટે પડી કે અંતર સરખું છે તો મોટા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, નાના વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ઓછું પ્રબળ હશે, એટલા માટે. બસ, હવે દાખલો પૂરો થઈ ગયો. માટે E is equal to, અહીંયા લખીશ કે Q2 upon R square minus K Q1 upon R square. અંતે તો છેદ બંનેમાં સરખા જ રહેવાના છે, તો અહીંયાથી તમે લઈ શકો છો કોમન. કોને? તો કે K ને. R1 R2 લખ્યું છે તો R1 R2 લખો, કોઈ વાંધો નથી, અહીંયા R1 R2 લખ્યું. ચાલો, તો K કોમન થઈ જશે. સૂત્રમાં અગેન Q2 upon R2 square minus Q1 upon R1. રાઈટ? કેની કિંમત 9 into 10 raised to 9. Q2, હવે વિદ્યુત ભાર Q2 ને લેવાનો, 2.5 10 raised to minus 6 divided by R1 અને R2 તો સરખા જ છે, જોઈ લો, 0.15 અને એનો સ્ક્વેર માઇનસ 1.5 10 raised to minus 6 અને અહીંયા 0.15 નો સ્ક્વેર. બરાબર? હવે હું જે માહિતી આપું છું તે પ્રમાણે 9 10 raised to 9, આ છેદ બંનેમાં સરખો થઈ ગયો મારા વાલાઓ, તો અહીંયા થઈ શકશે 0.15 નો સ્ક્વેર. 10 ની માઈનસ 6 ઘાત મેં બહાર લઈ લીધી છે તો 2.5 ઓછા 1.5. આ 10 ની માઈનસ 6 બહાર આવી ગયા, આ બંનેમાં સરખું છે એટલે છેદમાં મૂકી દીધો. 2.5 ઓછા 1.5 એટલે અહીંયા બાકી રહેશે 1. તો હવે તમારી પાસે ગણતરીમાં બાકી રહ્યું 9 into 10 raised to 3 divided by, આનો સ્ક્વેર કરવાનો, 0.0225. 15 નો વર્ગ 225 છે, 2 ડેસિમલ છે, 104 થઈ જાય. તો માટે આનો જવાબ થઈ જશે E is equal to 4 into 10 raised to 5 ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર સેન્ટીમીટર એકમ લખી શકો. બંને એકમ સાચા છે. હવે અગત્યનું છે એની દિશા કઈ બાજુ હશે? તો O પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા ધ્યાન રાખજો, આ વધારે હતું, જવાબ ધન આવ્યો, એટલે B થી A અથવા O થી A તરફની દિશામાં છે. પણ જો જવાબ માઈનસ હોત તો O થી B તરફની દિશામાં હોત, તો O પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા O થી A તરફની હશે. દાખલાનો ભાગ A શોધાયો, દાખલાનો ભાગ B શોધી આગળ. 2.14 એનો B. આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી, મધ્ય બિંદુમાંથી પસાર થતી આ રેખાને લંબ સમતલમાં, રેખાને લંબ અને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર આવેલા બિંદુ, એટલે અહીંયાથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ, એ ઉપર પણ હોય તોય ચાલશે, નીચે પણ ચાલશે, આવેલા બિંદુએ આપણને બંને વસ્તુ શોધવાની કીધી છે. ધેટ મીન્સ મને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, પહેલા વિદ્યુત સ્થિતિમાન શોધીશું. અદિશ રાશિ છે
ઝડપથી શોધી શકાય. તો હવેનો પ્રશ્ન આપણો બી ની સાથે સંકળાયેલો છે. હવે ત્રિકોણ સમબાજુ જેવું થઈ શકશે. આ 15 સેન્ટીમીટર છે, આ 10 સેન્ટીમીટર છે, મને કર્ણની જરૂર પડશે, રાઈટ? તો અહીંયા હું લખી શકું આકૃતિ પરથી AP બરાબર BP પણ એટલું જ થશે, જોઈએ AP બરાબર BP બરાબર વર્ગમૂળમાં 15 અને 10, તો અહીંયા લખી શકું 15 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 15 નો વર્ગ 225, 10 નો વર્ગ 100. સાદુરૂપ આપશો તો આનો આન્સર થઈ શકશે 18 સેન્ટીમીટર 0.18 મીટર થઈ શકશે, બરાબર? તો આ 0.18 મીટર આપણને મળ્યું અંતર અહીંયાથી. તો હવે મારે જે શોધવાનું છે તે હું સ્થિતિમાન પહેલા શોધી નાખું તો મને સરળ પડશે. જેમ કે માટે બિંદુ P પાસે સ્થિતિમાન તો V is equal to KQ1 upon AP, A થી P સુધીનો, પ્લસ KQ2 upon BP. પણ આ બંને અંતર તો સરખા જ છે. વિદ્યુત ભારની વાત કરો તો અહીંયાનો વિદ્યુત ભાર આપણને ખબર છે Q1 is equal to અહીંયાનો, તો Q1 is equal to કેટલો હતો તો કે 1.5 10 ની માઈનસ 6 ઘાત ગુણા. Q2 હતો 2.5 10 ની માઈનસ 6 ઘાત. બંનેની વેલ્યુ મૂકી શકાય. તમે ચાહો તો k ને કોમન પણ લઈ શકો છો, કે Q1 upon AP પ્લસ Q2 upon AP. તો હવે આન્સર V is equal to શું થશે તો કે V is equal to 9 into 10 raised to 9 Q1 નો આન્સર 1.5 10 ની માઈનસ 6 ઘાત ના છેદમાં AP. તો AP બરાબર શોધી નાખ્યા આપણે 0.18 પ્લસ 2.5 10 ની માઈનસ 6 અને 0.18, રાઈટ? હવે આના આન્સરની જો વાત કરું તો 10 ની માઈનસ 6 હું બહાર લઈ લઉં, છેદ તો પહેલાની જેમ સરખો જ છે, તો 9 10 ની 9 ઘાત માઈનસ 6 મેં બહાર લઈ લીધા છે. બ્રેકેટની અંદર 1.5 વત્તા 2.5 એટલે આગળની જેમ પાછા 4, અને એના છેદમાં આ છેદ સરખો છે એટલે તો અંશનો સરવાળો થઈ ગયો વાલો, તો 0.18. તો આનો આન્સર તમને મળી શકશે 2.5 સોરી 2 into 10 raised to 5. તો V is equal to 2 into 10 raised to 5 volt. થોડી વાર પહેલા કીધું ગણતરી કેલ્ક્યુલેટર થી કરી જવાબ લખી શકાશે. તો આ શોધ્યું આપણે સ્થિતિમાં. હવે મને જોઈએ છે P પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે આ વિદ્યુત ક્ષેત્રનો આની જેમ સીધે સીધો સરવાળો કે બાદબાકી નહીં થાય, એનું કારણ તમને પહેલા જ સમજાવી દો. આ વિદ્યુત ભાર Q1 અહીંયા છે, આ વિદ્યુત ભાર Q2 અહીંયા છે. Q1 નું મૂલ્ય ઓછું છે. જો Q1 નું મૂલ્ય ઓછું છે તો આના વિદ્યુત ક્ષેત્રની દિશા મને અહીંયાથી આ તરફ મળવાની. નાનો સદિશ બતાવીશ E1, રાઈટ? આ વિદ્યુત ભારનું મૂલ્ય વધારે છે Q2, તો એના વિદ્યુત ક્ષેત્રનો સદિશ મને અહીંયાથી આવી રીતના મળશે. તો આ સદિશને હું નામ આપીશ E2. હવે મને આની અને આની દિશા એક હોય તો સરવાળો થાય, વિરુદ્ધ હોય તો બાદબાકી થાય. તો અહીંયા બેના પરિણામની દિશા જો હું શોધું તો મને અહીંયાથી આવી રીતે કોઈક દિશા મળશે.
તો આ થઈ જશે આપણા માટે ઈ. આકૃતિ બહુ જ અગત્યની છે. હવે પછીના પોર્શન માટે આ ખૂણાને થોડીક વાર માટે નામ આપી દઈએ છીએ આલ્ફા. રાઈટ. તો હવે આપણા ભાગ 2 એનો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરીએ છીએ જો. તો લખું Q1 ને કારણે P પાસે વિદ્યુત ક્ષેત્ર E1 is equal to, મૂલ્ય શોધી રહ્યો છું ધ્યાન રાખજો, KQ1 upon R1 square. R1 એટલે અંતર જ આવશે. ઓકે, R1 નથી લખતા, નામ જ લખી દઈએ AP square. રાઈટ. K ની કિંમત 9 10 raised to 9, Q1 1.5 10 raised to -6 divided by AP. તો AP શોધ્યા 0.18 નો સ્ક્વેર. સાદું રૂપ કેલ્ક્યુલેટર થી આપી દેવાનું તમારી જાતે. E1 is equal to વોલ્ટ પર મીટર. કઈ દિશામાં હશે? તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા A થી P તરફની દિશા. જો A થી P તરફની દિશા. એવી જ રીતે Q2 ને કારણે P પાસે વિદ્યુત ક્ષેત્ર જેને નામ આપીએ E2 is equal to KQ2 upon, હવે હું લખીશ BP square is equal to K ની કિંમત, Q2 ની કિંમત અને છેદમાં હવે ફરીથી પાછી ગણતરી કરીને E2 ની કિંમત તમે લખી શકો છો વોલ્ટ પર મીટર. જો હું દિશાની વાત કરું તો એની દિશા થઈ શકશે B થી P તરફની દિશા. રાઈટ. હવે મારે આ બંને દિશાના જે મૂલ્યો છે તમને આપી દઉં તો E1 is equal to 0.42 into 10 raised to 6. એવી જ રીતે E2 0.69 into 10 raised to 6. તો આ બંને મૂલ્યો અનુક્રમે E1 અને E2 ના મળે. બરાબર. દિશા મળી નથી એવું ધ્યાન રાખજો. દિશા મેળવવા માટે શું કરવાનું? તો કે આ બંનેનું પહેલા પરિણામ શોધીશું. હવે આ બંનેનું પરિણામ લેવા માટે મારે આ બે વચ્ચેનો ખૂણો શોધવો પડે. હવે બે વચ્ચેનો ખૂણો શોધાશે કેવી રીતે? તો એના માટે મારી પાસે આ આખા ખૂણાને હું થીટા કહી દઉં. કયો ખૂણો? ખૂણો APB થીટા છે. ધારો કે ખૂણો APB બરાબર થીટા માટે ખૂણો APO બરાબર ખૂણો BPO બરાબર થીટા બાય 2 થાય. હવે ત્રિકોણ APO માટે tan theta by 2, APO માટે tan theta by 2 સામેની બાજુ 15 ના છેદમાં પાસેની બાજુ 10, આન્સર 1.5. આના ઉપરથી theta by 2 is equal to tan inverse 1.5. રાઈટ. તો tan inverse 1.5 નો આન્સર શું થાય? તો tan inverse 1.5 નો આન્સર જો તમે મેળવશો લોગ ટેબલ માંથી તો 56.3 ડિગ્રી થઈ શકશે. થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ આ થયું. ફરીથી લખીએ. થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ
56.3 ડિગ્રી, તો આના ઉપરથી થીટા ઇઝ ઇક્વલ ટુ આને 2 વડે ગુણી નાખવાના, આને જ 2 વડે ગુણી નાખવાના, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 112.6 ડિગ્રી તમને મળી શકશે. આ થીટા એટલે કયો ખૂણો થયો મારા વાલા બચ્ચા? તો થીટાનો મતલબ તમારી પાસે જે ખૂણો થયો તે અહીંયાથી આટલે સુધીનો થઈ ગયો, રાઈટ? તો અહીંયાથી આ જે ખૂણો થયો તેની આપણે વાત કરી. હવે આ જે ખૂણો છે એ જ આ ખૂણો છે. આ આખો ખૂણો તમે જે બતાવશો ને આમ, આ એ જ ખૂણો આ છે. એનો મતલબ APB ઇઝ ઇક્વલ ટુ આ ખૂણો થઈ શકશે, રાઈટ? તો હવે મને બેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો હું લખી શકીશ માટે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, જેને હું E કહી દઉં છું, તો E ઇઝ ઇક્વલ ટુ સામાન્ય જે આપણી પાસે સૂત્ર ઉપયોગમાં લેતા આવ્યા છીએ તે પહેલા ચેપ્ટરમાં જે શોર્ટકટ વાળા સૂત્રો બતાવ્યા હતા તે JEE નીટ. મારા ઘણા વાલાઓ JEE નીટ નું નામ સાંભળીને લેક્ચર જવા જ દેવાના, જોવાના જ નહીં. એવું નથી. આ બધા સૂત્રો ત્યાંથી અહીંયા આવે જ છે. સૂત્રમાં થઈ શકશે E1 નો સ્ક્વેર પ્લસ E2 નો સ્ક્વેર પ્લસ 2E1 E2 cos, કિંમત મૂકીશું થીટાની 112.6 ડિગ્રી. આવું થઈ શકશે. હવે આ E1 પણ છે, E2 પણ છે, બધી જ કિંમતો આપણે મૂકી દઈએ. આનાથી આગળ હવે કેવળ ગણિત. E is equal to under root E1 0.42 10 raised to 6 એનો સ્ક્વેર પ્લસ E2 0.69 10 raised to 6 એનો સ્ક્વેર પ્લસ 2 0.42 0.69 10 raised to 12 અને એની સાથે cos 112.6, તો એનો જવાબ થઈ જશે -0.3843. આ શોધતા તમને ધોરણ 11 માં શીખવાડેલું છે. cos છે તો sin માં કન્વર્ટ કરો ને પછી જાઓ તો પણ વાંધો નહીં આવે. E is equal to આનો વર્ગ થઈ 12, આનો વર્ગ થઈ 12, આ 12. એનો મતલબ કે જ્યારે વર્ગમૂળની બહાર તમે લખશો આખા પદને તો into 10 raised to 6 લખી શકાશે. આનો સ્ક્વેર કરશો તો એનો આન્સર થઈ શકશે 0.1764 પ્લસ 0.4761 માઇનસ આનો 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 અને આની સાથેનો ગુણાકાર. તો ગુણાકાર થઈ શકશે 0.2224 અને એની સાથે આ પદ આવશે into 10 raised to 6. આ બેનો સરવાળો, આ બેની બાદબાકીની સાથે આવશે અંડર રૂટમાં 0.4301 into 10 raised to 6, રાઈટ? આનું તમે વર્ગમૂળ શોધશો તો E is equal to આન્સર મળશે 0.6559 into 10 raised to 6. એક દશાંશ ચિહ્ન આને મળી જાય તો આનો આન્સર થઈ શકશે 6.559 10 raised to 6 વોલ્ટ પર મીટર. અલા બચ્ચાઓ, આન્સર શેનો થયો? તો આ આન્સર થયો આ જે E નું મૂલ્ય છે તેનો. હજુ મને બીજો આન્સર શોધવાનો બાકી શેનો? તો કે આલ્ફા. તો પરિણામી સદિશ E કે જેણે E1 સાથે આલ્ફા ખૂણો બનાવ્યો છે એનો જવાબ અહીંયા શોધીશું. હવે વિદ્યુત ભારની આપણને જરૂર નથી એટલે કાઢી નાખીએ છીએ. તો અહીંયા
વિદ્યુત ક્ષેત્ર E એ E1 સાથે આલ્ફા ખૂણો બનાવે છે. હવે 11મા ધોરણમાં શીખેલું સૂત્ર tan alpha is equal to E2 sin theta plus E1 plus E2 cos theta. આવું સૂત્ર થઈ શકશે. માટે tan alpha is equal to E2 ની વેલ્યુ મૂકીશું, એવી જ રીતના E1 ની વેલ્યુ 0.69 10 raised to 6 into sin ખૂણો શોધ્યો 112.6 divided by E1 0.42 into 10 raised to 6 plus E2 0.69 10 raised to 6 into cos 112.6 degree. માટે tan alpha is equal to 10 ની 6 ઘાત 10 ની 6 ઘાત કોમન લેશો 10 ની 6 ઘાત સાથે કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 0.69 sin 112.6 ની વેલ્યુ 0.9239 divided by 0.42 again cos ની કિંમત ઓલરેડી શોધેલી છે 3843 આ બંનેનો જવાબ 10 ની ઘાત તો મેં તમને કીધું એ પ્રમાણે મેં કોમન લઈ લીધી છે અને કેન્સલ કરી દીધી છે. તમારે જોડે રાખવી હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. 10 ની 6 ઘાત આ બંનેમાંથી 10 ની 6 ઘાત આ 10 ની 6 ઘાત કેન્સલ થઈ ગઈ. માટે tan alpha is equal to ગુણાકાર થઈને 0.6375 divided by બાદબાકી થઈને 0.1548 is equal to 4.1182. આના જ દાખલામાં ત્રીજી વાર કહી રહ્યો છું કે આ બધો ગુણાકાર ભાગાકાર છે મારા વાલાઓ, થઈ જાય કેલ્ક્યુલેટરથી. મારી પાસે ગણેલું છે એટલે હું અહીંયા લખી દઉં છું. એટલે ગણતરી તમારે તમારી જાતે ચેક કરી લેવાની. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 4.1182 માટે આલ્ફા બરાબર 76.3 ડિગ્રી થઈ શકશે. તો આ આન્સર તમને મળી શકશે શેનો? તો આન્સર તમને મળી શકશે આ સદિશે આ E1 સાથે બનાવેલા ખૂણા. હજુ અગત્યનું ધ્યાન રાખજો કે આ જે આ આખો થીટા બન્યો છે એ આખો થીટા છે આની અને આની વચ્ચે. તો આની અને આની વચ્ચેનો ખૂણો થીટા છે તો એવો અહીંયા પણ ખૂણો થીટા છે. રાઈટ? હવે મને આ સદિશે આ લાઈન સાથે ખૂણો કેટલો બનાવ્યો હોય તે શોધવું હોય તો શું કરવું? તો અહીંયા 1 સેકન્ડના પોઝની સાથે તમારે એક ફોટો પાડવો હોય તો થઈ શકે, સ્ક્રીનશોટ. રાઈટ? ઓકે. હવે મારે અમુક ભાગ દૂર કરવો પડશે તો જ નવું શોધી શકાશે. રાઈટ? તો આપણે આ ભાગને દૂર કરી દઈએ હાલ પૂરતો. કેવળ ભૂમિતિ સમજાવી રહ્યો છું. આ લાઈનને હું પાછળ લંબાવું છું. આ પાછળ લંબાવું તો આ જે ખૂણો બને છે એ ખૂણો બનશે બીટા. આ તો 90 ડિગ્રીનો ખૂણો છે જ. હવે મને આ ખૂણો કેટલો મળે બરાબર ધ્યાન રાખીને જોઈ લેજો. એવું કીધું, બરાબર ધ્યાન રાખીને જોઈ લેજો.
આ ખૂણો કેટલો મળે? એકદમ ધ્યાન રાખીને, અહીંયાથી આ ખૂણો આલ્ફા છે, એનો મતલબ આની નાની વચ્ચેનો ખૂણો, આટલો ખૂણો થીટા બાય 2 છે. હવે આ ખૂણો આ બાજુનો પણ થીટા બાય 2 છે, તો આ ખૂણો કેટલો હોઈ શકે? તો એ ખૂણાનું માપ જો તમે લખવા જાઓ તો એની સાથે થઈ શકશે આલ્ફા માઇનસ થીટા બાય 2. આ ખૂણાનું માપ થઈ શકશે આલ્ફા માઇનસ થીટા બાય 2. કેવી રીતે આવ્યું આલ્ફા માઇનસ થીટા બાય 2? થિંક અબાઉટ ઇટ. વિચારી લેજો, સમજાઈ જશે આખા પ્રશ્નનો જવાબ. કેવી રીતના? જો આ બાજુનો આખો ખૂણો થીટા થયો, આમ આ નીચે આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ થીટા છે. હવે હું આ ખૂણો શોધી રહ્યો છું, આ જોઈ લેજો, બરાબર? તો એના જેમ જ અહીંયા ખૂણાનું મૂલ્ય મળી શકશે આલ્ફા માઇનસ થીટા બાય 2. બસ હવે જવાબ સરળ થઈ જશે. તો ત્રિકોણ, અને નામ પણ આપી દઈએ આપણે કે સી. તો અહીંયા હું સી નામ આપી દઉં છું, સી. ત્રિકોણ POC માટે, POC માટે 3 સરવાળો 90 થાય, તો એક જવાબ 90 પ્લસ આલ્ફા માઇનસ થીટા બાય 2 પ્લસ બીટા ઇટ ઇઝ ઇક્વલ ટુ 180. એવું તો ખબર ને, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય, તો આ 90 પ્લસ આ ખૂણો પ્લસ આ ખૂણો બરાબર 180. 90 ને આમ લઈ જઈશ તો આલ્ફા માઇનસ થીટા બાય 2 પ્લસ બીટા ઇટ ઇઝ ઇક્વલ ટુ 90. મારે જોઈએ છે બીટા, તો આ બંનેને આ બાજુ લઈ જઈશું. તો હવે માટે બીટા ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ આલ્ફા પ્લસ થીટા બાય 2. 90 માઇનસ આલ્ફા 76.3 પ્લસ થીટા બાય 2 થીટા બાય 2. હવે તો આ ગણિત સહેલું છે ને વાલાઓ, આમાંથી આને બાદ અને 2 વડે ભાગી નાખો, બાદ કરો ને સરવાળો કરો, તો છેલ્લો આન્સર મળી શકશે બીટા ઇઝ ઇક્વલ ટુ 70 ડિગ્રી. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અક્ષ સાથે, એટલે બે વિદ્યુત ભારને જોડતી રેખા અક્ષ, એટલે અક્ષ સાથે 70 ડિગ્રીનો ખૂણો રચે છે. દાખલાને શાંતિથી 2, 3, 4, 5 વાર જોવાનો પ્રયત્ન કરજો. ભૂમિતિ સમજજો, ન સમજાય તો પૂછવાની પણ છૂટ છે, પણ આવા દાખલા 4 માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના હોય છે. અડધો દાખલો પણ પૂછાય, આનો પહેલો ભાગ કાઢી નાખે તો દાખલો 3 માર્ક્સનો પણ થઈ જાય. અને ગોખાય નહીં ક્યારેય, ગોખ્યો તો ગયા કામ. એટલે મહેરબાની કરી શાંતિથી સમજો. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. આવા દાખલા સામાન્ય વિદ્યાર્થીઓ જે બીજા ક્લાસમાં હોય ન સમજાય છોડી દે છે, પણ મારા વાલાઓને હું એટલું સરળ સમજાય એવી ભાષામાં કહું છું, યાદ કરાવી દે છે. જો લાઈવ આપણે સામે હોત તો આ દાખલો તમારી સામે આજે ને આજે જ મોડે ગણાવતો. યાદ છે ને આપણી જૂની પદ્ધતિ, લોકો છોડાઈ દે કે આપણે તૈયાર કરાવીએ છીએ, એવું છે આપણી પાસે. એટલે આને તમે સરસ રીતે મોડે કરી નાખજો, કોન્ફિડન્સ જ કોન્ફિડન્સ થઈ જશે. રાઈટ?